નિયમ આ બંને કોણ સમાન હોય છે, મતલબ θi = θr, મતલબ આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન હોય છે। તો પરાવર્તનનો પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ θr સમાન હોય છે, બંને સમાન હોય છે। જેને θi બરાબર θr વડે દર્શાવી શકાય, વડે દર્શાવી શકાય। બીજો નિયમ એક આપાત કિરણ, અહીંયા આપાત બિંદુ અને અહીંયા આપાત કિરણ, આ ત્રણેય એમાં આપાત બિંદુ પર દોરેલો જે લંબ છે આ છે સપાટીને દોરેલ લંબ। તો આ ત્રણેય એક જ સમતલમાં છે। આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે। તો બીજો નિયમ આપાત કિરણ સપાટીને દોરેલો લંબ એટલે કે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક સમતલમાં